ફ્રેન્ડ્સ, જો આટલી સહેલાઈથી ડેરીમાં મળે તેવું જ એકદમ ક્રીમી શ્રીખંડ બનીને ઘરે તૈયાર થતું હોય તો બહારથી શું કરવા લાવવું? તો ચાલો આજે એ જ શ્રીખંડની રીત તમારી સાથે પણ શેર કરું. અહીંયા મેં 1.5 કિલો જેટલું દહીં લીધેલું છે. એક આ રીતે જાળી રાખી છે નીચે, અને નીચે એક ખાલી વાસણ મૂકીશું. એની ઉપર આપણે બધું જ દહીં નાખી દઈશું. દહીંને આપણે આ રીતે રાખીશું જેથી એનું બધું જ વધારાનું જે પાણી હોય એ નીતરી જાય. આપણે આને આ રીતે નીચે એક વાસણ રાખી 4 થી 5 કલાક માટે ફ્રીજમાં મૂકી દઈશું. આપણે દહીંમાંથી બધું જ પાણી નિતારી લીધું છે. હવે એને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે એમાં એક નાની વાટકી જેટલી દળેલી ખાંડ ઉમેરીશું. વિસ્કરની મદદથી સરસ મિક્સ કરીશું. એકદમ સ્મૂથ થઈ જાય ત્યાર સુધી આપણે એને મિક્સ કરીશું. કેસરને દૂધમાં પલાળીને રાખેલું છે એ પણ ઉમેરી દઈશું. હવે સરસ મિક્સ કરી લઈએ. જ્યારે પણ દહીંને તમે પાણી નીતરવા માટે મૂકો ત્યારે એને ફ્રીજમાં જ રાખવું જેથી આપણું દહીં ખટાશ ના પકડી લે. એકદમ સરસ બહાર મળે તેવું જ શ્રીખંડ બનીને તૈયાર થશે. અને લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે આ રીતે મિક્સ કરીશું. એકદમ સ્મૂથ બનીને તૈયાર થઈ જાય બેટર ત્યાર સુધી એકદમ ક્રીમી ટેક્સચર સાથે આપણું શ્રીખંડ બનીને તૈયાર થઈ ગયું છે. એક જ ડાયરેક્શનમાં ફેંટીશું તો એકદમ સ્મૂથ જે બહાર ડેરીમાં મળે છે એ ટાઈપનું શ્રીખંડ બનીને તૈયાર થશે. તમે જોઈ શકો છો. હવે એમાં આપણે કાજુને કટ કરીને રાખેલા છે એ ઉમેરી દઈશું. બદામ છે એ ઉમેરી દઈશું. અહીંયા તમે એલચીનો પાવડર પણ ઉમેરી શકો છો. મેં સ્કીપ કરેલો છે, તમે ઉમેરી શકો છો. બધું સરસ મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આપણું શ્રીખંડ બનીને તૈયાર છે. તમને આ રેસીપી કેવી લાગી છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. થેન્ક યુ.